મહારાજા હરિસિંહના મહેલનો એક રૂમ છે. આ એમની ઓફિસનો રૂમ છે, એટલે એમના અંગત કર્ટિયર્સ એટલે કે કર્મચારી સાથે વાતચીત કરવા માટે તેઓ આ રૂમનો ઉપયોગ કરતા હશે એવું આ રૂમ જોઈને લાગે છે. રૂમની બધી જ દિવાલ અહીંના ઇમારતી લાકડાથી બનેલી છે અને આટલા વર્ષો પછી પણ આ લાકડું એમ જ છે, એ જરા પણ ખરાબ નથી થયું. અને અહીંનું મેન્ટેનન્સ બહુ જ સારું છે. હેરિટેજ સાઇટનું મેન્ટેનન્સ બહુ જ સરસ રાખ્યું છે એમણે. અને ઇટ્સ બ્યુટિફુલ રૂમ. આ મહારાજનો બેડરૂમ, એમનો બેડ છે. અને તમે આ જે બેડશીટ જોઈ રહ્યા છો એ મહારાજાના સમયની બેડશીટ છે. અને એવી જ રીતે આ કાર્પેટ છે એ પણ એ સમયની છે. આ ફોટો જે છે એ એમનો છે. અને આ એક કપબોર્ડ છે, એ પણ મહારાજ એટલા વર્ષો પહેલાં વાપરતા હતા. પણ હજુ આ કપબોર્ડને કંઈ જ થયું નથી. એના હેન્ડલ્સ પણ હજુ એ જ રીતે મેન્ટેન કરેલા છે. કાશ્મીરના રાજા હરિસિંહનો એક રૂમ છે. જો તેમનો બેડરૂમ છે. બધું જ ફર્નિચર લાકડાનું છે. આ મહારાજા અને એમના ફેમિલીના માટેનું ડ્રેસિંગ ટેબલ છે. આ પણ એક બેડરૂમ છે એમનો. મહારાજા અહીં સૂઈ ગયા છે, પછી કોઈ આવે તેમ નહીં બેસાડવાના એવું. આ પણ એક રૂમ છે. જો રાજા હરિસિંહનો મહેલ, તેમાં બધું જ ફર્નિચર લાકડાનું છે. અને તેમની વસ્તુઓ પણ જુઓ, આ બધી ઘડિયાળ છે. જો હતું બધા લોકો જોવા આવે છે, ખુશ થાય છે. જો દેખા જોયું કિતના અચ્છા. કુફરી કહેવાય. જો કુફરી કુફરી. જોયું કેટલું સુંદર છે. જુઓ ચાદર છે, ત્યાંથી નીચે જવાનું છે મહેલમાં. આ મોટો રૂમ છે. જુઓ કેટલો સુંદર, કેટલો સુંદર, બહુ સુંદર છે મહેલ. सब देखने के लिए आते हैं. बहुत सुंदर महल છે. ऊपर वाला झूमर. રાજા હરિસિંહ, કાશ્મીરના રાજા. આપણે તેમનો મહેલ જોયો. આ તેમનો મહેલ છે. કેટલો સુંદર છે. આ બહારનો ભાગ છે, ત્યાંથી એન્ટર થવાનું હોય છે. આમાં આપણે જોવું હોય તો 300 રૂપિયા. એટલે અમે 6 લોકો હતા એટલે 600 ભર્યા છે. પણ એક વ્યક્તિના ફક્ત 50 જ રૂપિયા છે, તો દરેક જણ જોઈ શકે છે. ગુલમર્ગમાં છે.